हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल फ्री क्लास। આજે આપણે ધોરણ 4ની વિષય હિન્દીની ટેક્સ્ટ બુકનું સોલ્યુશન કરશી, જેમાં આપણે ચેપ્ટર 5 જોઈએ છીએ, 5મું યુનિટ ધમક ધમક આતા હાથી, જે પ્રયાગ શુક્લ દ્વારા રચિત કવિતા છે। ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी, अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी। धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी, जब पानी में जाता हाथी भर भर सूंड नहाता हाथी, कितने केले खाता हाथी यह तो नहीं बताता हाथी। ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી। ત્યાર પછી તેના શબ્દાર્થ આપેલા છે। ધમક એટલે જોશ અથવા તેજ, પાણી જેને જળ, નીર કે સલીલ કહેવામાં આવે છે, અને હાથીનું સમાનાર્થી શબ્દ છે ગજ। અભ્યાસ આપેલો છે પ્રશ્ન 1 કે આ કવિતાને અભિનયની સાથે તમારે ગાવાનું છે। બીજો પ્રશ્ન છે સૂચના અનુસાર અભિનય કીજીએ। રોના એટલે અહીં તમારે રોવાનો અભિનય કરવાનો છે, ત્યારબાદ હસવાનો અભિનય કરવાનો છે, और पटाखे छोड़ना એનો અભિનય કરવાનો છે। ત્યાર પછી કપડે ધોના એટલે કે કપડાં ધોવાનો અભિનય કરવાનો છે। પ્રશ્ન 3 અ આપેલું છે, પઢીએ ઓર સમજીએ। ઉઠાના તો ગિરાના, અહીંયા જે છે એ તમને વિલોમ શબ્દ એટલે કે વિરોધી શબ્દ આપેલા છે। આના તો જાના, છોટા તો બડા, ઊંચા તો નીચા, અને પકડના તો છોડના। હવે જે આપણે ઉપર વિરોધી શબ્દો જોયા હતા એના ઉપરથી વાક્ય બનાવવાના છે। પેલું છે ઉઠાના गिराना આપેલું હતું, તો કે गिरे हुए को उठाना चाहिए और हमें किसी को गिराना नहीं चाहिए। छोटा और बड़ा, તો છોટા વિશે વાક્ય બનાવવાનું છે અને બડા વિશે પણ વાક્ય બનાવવાનું છે। એમ આગળ આપેલા વિરોધી શબ્દો ઉપરથી અહીંયા તમારે વાક્ય બનાવવાના છે। ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે, ચિત્ર કે આધાર પર કહાની કીજીએ। અહીંયા ચિત્ર વાર્તા જે છે તે તમારે બોલવાની છે। ચિત્ર આપેલા છે અને ત્યાર પછી એની વાર્તા જે છે તે તમારે કહેવાની છે। અહીંયા સિંહ અને સસલાની વાર્તા આપેલી છે કે ચાલાક સસલું જે છે તે કેવી રીતે જ્યારે એનો વારો શિકાર માટે જવાનો આવે છે સિંહ પાસે, ત્યારે તે વાત કહે છે સિંહને કે બીજો સિંહ જે છે તે મને બોલાવતો હતો અને તેની પાસે જવા માટે થઈને એણે મને રોક્યું એટલે મારે મોડું થયું। પછી જ્યારે એનો સિંહ જે છે એ પૂછે છે કે એ સિંહ બીજો સિંહ ક્યાં છે, ત્યારે તેને તે કૂવા પાસે લઈ જાય છે અને કૂવામાં સામે સિંહનું જ પ્રતિબિંબ દેખાય છે, પણ સિંહ જે છે તેને ખબર પડતી નથી કે એ મારું જ પ્રતિબિંબ છે। તે ગુસ્સામાં હોવાથી તેને એવું લાગે છે કે અંદર બીજો સિંહ છે, તેને મારવા તે સામે કૂવામાં કૂદી પડે છે અને તે સિંહનું મૃત્યુ થાય છે। તો આવી સરસ મજાની સિંહ અને સસલાની જે છે તે સ્ટોરી તમારે લખવાની છે। બુદ્ધિશાળી સસલું પણ તમે શીર્ષક આપી શકો છો, સિંહને સસલું પણ શીર્ષક આપી શકો છો। ત્યાર પછી સ્વાધ્યાય આપેલો છે। પહેલો પ્રશ્ન છે, प्रश्नों के उत्तर दीजिए। हाथी किस तरह से आगे आता है, तो कि हाथी धमक धमक करके आता है। नहाने के लिए हाथी सूंड में क्या भरता है, नहाने के लिए हाथी सूंड में पानी भरता है। हाथी क्या खाकर बताता नहीं है, हाथी केले खाकर बताता नहीं है। हाथी पानी कहाँ डालता है और क्यों, तो कि हाथी नहाने के लिए सूंड में पानी डालता है। ત્યાર પછી ચિત્રમાં અમુક અંગ મિસિંગ છે તો તે તમારે દોરવાના છે, જેમ કે દંતશૂળ છે, તેના કાન છે, તેની પૂંછડી છે, તેનો પગ છે, બરાબર। તો તે તમે એમાંથી જોઈને દોરી શકો છો। અહીંયા ચેપ્ટર પૂરું થાય છે। હવે પછી નવા યુનિટ સાથે ફરી મળીશું। થેન્ક યુ ફ્રેન્ડ્સ।